મણિધર બાપુની દીકરીને ભગાડનાર બદમાશ ઓમ ડાભી સાથે શું થયું કોઈ નથી જાણતું। મિત્રો, સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બાપુની દીકરી તો બાપુના ઘરે પરત આવી ગઈ છે, પરંતુ તેને ભગાડનાર ઓમ ડાભીનું શું થયું, હાલ તેઓ ક્યાં છે? મિત્રો, માહિતી મળી રહી છે કે તેમને ખૂબ જ મારવામાં આવ્યો છે અને મીડિયાથી દૂર જંગલમાં રાખવામાં આવ્યો છે। સાથે તેમને ધમકીઓ આપવામાં આવી છે કે તારે દીકરીથી હંમેશા દૂર રહેવું। મિત્રો, શું છે હકીકત તમે પણ જાણવા માગો છો ને? તો ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। મિત્રો, ગુજરાતના કચ્છ જિલ્લાના ભચાઉ પાસે કબરાવધામ આવેલું છે। આ કબરાવધામ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે। જો કે હાલ આ કબરાવધામ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે। હકીકતમાં 25મી નવેમ્બરે કબરાવધામના મણિધર બાપુની પુખ્ત વયની દીકરીનું અપહરણ થયાની ચર્ચા થઈ હતી। બાદમાં જાણ થઈ કે બાપુની દીકરીએ ભુજના એક ધર્મેન્દ્ર ડાભી નામના યુવક સાથે કાયદેસર રીતે લગ્ન કરી લીધા છે અને તેના ફોટા તેમજ સર્ટિફિકેટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા હતા। જો કે વાયરલ થયેલા વિડીયો બાદ પોલીસે વલસાડ શહેરમાંથી બંનેને ઝડપી લીધા હતા। બાપુની દીકરી રાજલ ગઢવીને બાપુને ઘરે પહોંચાડી હતી, પરંતુ તેને ભગાડનાર ઓમ ડાભી સાથે શું થયું કોઈ જાણતું ન હતું। એવામાં ચાલો મિત્રો આપણે જાણીએ કે બાપુની દીકરીને ભગાડનાર બદમાશ ઓમ ડાભી કોણ છે, કેવી રીતે તેનું બાપુની દીકરી સાથે સંપર્ક થયો અને હાલમાં તેઓ ક્યાં છે। મિત્રો, ઓમ ડાભી છેલ્લા 4-5 વર્ષથી બુકીનું કામ કરી રહ્યો છે। દુબઈના એક વ્યક્તિના ઇશારા પર કચ્છના લોકોને રમત રમાડવા માટે તેઓ પ્રેરિત કરે છે, પરંતુ હવે સવાલ એ થાય છે કે એવી તો તે કઈ એપ યુઝ કરે છે અથવા તો એવું તે કેવું ગ્રુપ ચલાવે છે કે હજુ સુધી કચ્છ ભુજ પોલીસ કે અન્ય જિલ્લાની પોલીસ તેઓને રંગે હાથે પકડી શકી નથી। મિત્રો, સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ઓમ ડાભી છેલ્લા કેટલાય વર્ષોથી સક્રિય હોવાનું કારણ એ છે કે લોકોને રમત રમાડવા માટે સીધો સંપર્ક ઓમ ડાભી કરતો હતો। કહેવાનો મતલબ એ છે કે ઓમ ડાભીનું એક પ્રકરણ ચાલતું હતું જે કચ્છની અંદર દરેક શહેરોની અંદર દરેક તાલુકાઓની અંદર આખું ગ્રુપ ફેલાયેલું હતું અને ગ્રુપ થકી તેમના જે માણસો છે તે સીધો સંપર્ક ઓમ ડાભી સુધી કરાવતા હતા અને ઓમ ડાભી આખું ગ્રુપ દુબઈથી ચલાવતો હતો। દુબઈમાં તેનો એક મિત્ર છે જે આખી રમત હેન્ડલ કરતો હતો એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું। ઓમ ડાભી છેલ્લા 3 વર્ષથી આ ધંધા સાથે જોડાયેલો હતો। જો કે તેના પહેલાંથી અવારનવાર કબરાવધામ દર્શન માટે જતો હતો અને કહેવાય છે કે તે બાપુનો ખાસ નજીકના જે લોકો છે તેમાંનો એક વ્યક્તિ હતો। બાપુએ ક્યારેય આ વ્યક્તિ પર શંકા નથી કરી હોય કે આ વ્યક્તિ મારી દીકરીને પ્રેમજાળમાં ફસાવશે અને લગ્ન પણ કરી લેશે।